તૈયાર નહીં. હજુ તો ભાઈ બીજા ખેડૂતો અમે બીજા ખેડૂતો પર ના કહેવાય બિચારા, પણ આપણે મારું પોતાનું હું હા ખેડૂત છું. હા તો કે હું રાખતો હતો 10 જનાવર. હા ભેંસો જ રાખતા હતા બધી. બધી ભેંસો જ હતી. હા એટલે ભેંસો એટલે બધી 10 એટલે એમાં અંદર જોટો હોય, હા 2-3 ભેંસો હોય એટલે બધું અમે સરવાળો મારો એક ભેંસ પાસે ખર્ચો પૂરોનો એટલે રોજનો એક જ ટાઈમનો ખર્ચો બોલવો ભાઈ ખેડૂત ભાઈઓનો કે રોજના 25 રૂપિયાનો પૂળો સવારે ખાય. હા એટલે 3 પૂરા ખાય, સવાર સાંજ ને બપોર. 75 રૂપિયાનો પૂળો થયો. પૂરો જાય. પાપડી પછી પાપડી તમારે 2000 રૂપિયા ભાવ જેવો એટલે તમારે રોજની સવાર ને સાંજ 200 રૂપિયા પાપડી થાય. 200 રૂપિયાની પાપડી થાય. પછી તમારી વધારે મજૂરી નહીં ગણતો, અત્યારે તો મજૂરી ઊંચી છે પણ તમારે સવાર સાંજની 200 રૂપિયા મજૂરી થાય. તમારા ઘરવાળા કરીએ 200 રૂપિયા મજૂરી રોજની કરીને પાછળ. હા મજૂરી તો થાય ને, એક જનાવર પાછળ જ બોલું છું ભાઈ. હા પછી તમારે લસકો 50 રૂપિયા લેખા ગણીએ તો લીલી ચાર. હા લીલી ચાર લસકો 100 રૂપિયા ગણો આખા દાડા. આખા દાડા 100 રૂપિયા હેરાય. હા પછી દૂધ ઘવાનું દૂધ ભેળવવા માટે ભેળવવા આપણે વધારે નહીં કહેતા, સવારનું સ્વાદના 10 દૂધ 20 રૂપિયા જ ગણીએ. હા પછી ગણીએ તમારા 4 લીટર દૂધ ભેંસ કાઢે એમાં તમે લીટર ઘેર ખાવા રાખો અને 4 લીટર પર આવો એટલે 60 રૂપિયા લેખે દૂધ ગણી લેવાનું એક જ દિવસનું. એટલે 2 ટાઈમનું તમારે ગણતરી 480 દૂધ થાય. 480 રૂપિયાનું દૂધ થયું. હવે પેલો હિસાબ ના હિસાબ કરો તો તમે કેટલા મળીએ જુઓ. તમે આ 10 દિવસનો પ્રોગ્રામ અમે એક દાડનો પ્રોગ્રામ માર્યો ને તો 1075 રૂપિયા હિસાબ થાય. તો તારું પછી વધતું એ કશું નહીં ને. કશું ના વધે વકરા મારજો. ખેડૂત તો જમીનમાં કંટાળેલો છે ને જાનવરમાં કંટાળેલો. જાનવર તો ભાઈ કોઈ રાખવા તૈયાર નહીં. જનાવર રખાયું જ નહીં. ચમ કે આના ભાવ ગણવા પછી પાડું ઉછીને જનાવર તો એની કિંમત ગણો તો ઓવર વાત થાય. એનો કોઈ પાડી ઉછરે નહીં એટલે કશું મરે એવું નહીં. ખેડૂતની હાલત ગંભીર હતી. એટલે જાડી પછી લાઈ ખપ અને લેબડાના સોયલો એ વાયરો નોખવાનું જનાવર જોવાનો અને મારા બાપુ કશું મળતું નહીં બચારા. એ ભેંસો જોઈ ને બાવલો જોઈને ઊભું રહેવાનું, કશું કરવું નહીં. કશું મળતું નહીં બચારા. આશા છોડી દો ભાઈ. એટલે ખેડૂત હવે કંટાળેલો છે. કશું હાલત નહીં હારી. બરાબર કશું ખેડૂતનું મળશે જ નહીં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.